નમસ્કાર, દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ સાથે હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે મત ચોરી પર 31 મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યું. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ જાણી જોઈને કોંગ્રેસના મતોને નિશાન બનાવી રહ્યું છે અને તેમના નામ કાઢી રહ્યું છે. ચૂંટણી પંચે જવાબ આપ્યો કે કોઈ પણ નાગરિક કોઈનો મત ઓનલાઈન કાઢી શકતો નથી. મત કાઢી નાખતા પહેલા સંબંધિત વ્યક્તિને પોતાનો કેસ રજૂ કરવાની તક આપવામાં આવે છે. યુએસ દ્વારા ભારત પર લાદવામાં આવેલો 25% દંડ ટેરિફ દૂર કરવામાં આવી શકે છે અને 25% જવાબી ટેરિફ પણ ઘટાડી શકાય છે. દેશના મુખ્ય આર્થિક સલાહકાર વી અનંત નાગેશ્વરને કહ્યું, મારું માનવું છે કે 30 નવેમ્બર પછી આ ટેરિફ બંધ થઈ જશે. તાજેતરના વિકાસને ધ્યાનમાં રાખીને મને આશા છે કે આગામી 2 મહિનામાં ટેરિફ અને જવાબી ટેરિફ પર ઉકેલ મળી જશે. સેબીએ ગુરુવારે હિન્ડનબર્ગ કેસમાં અદાણી ગ્રુપને ક્લીન ચીટ આપી. 24 જાન્યુઆરી 2023ના રોજ હિન્ડનબર્ગ રિસર્ચે એક રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને સ્ટોક મેનિપ્યુલેશન સુધીના વિવિધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ પછી ગ્રુપના શેરનું બજાર મૂલ્ય એક જ દિવસમાં આશરે $12 બિલિયન ઘટી ગયું હતું. ઓનલાઈન ગેમિંગ કાયદો 1 ઓક્ટોબરથી અમલમાં આવશે. તે દેશમાં રિયલ મની ગેમિંગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકશે. તેને 22 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, We'll have one more round of discussions with the industry. સરકાર વાતચીત અને પરામર્શ માટે સંપૂર્ણપણે તૈયાર છે. નિયમો અમલમાં આવે તે પહેલા ગેમિંગ ઉદ્યોગ સાથે બીજી બેઠક યોજાશે. જો જરૂરી હોય તો અમલીકરણ માટે વધુ સમય આપવામાં આવી શકે છે. ખજુરાહોના વામન મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ બદલવા પર આપેલી ટિપ્પણી બાદ સીજેઆઈ બીઆર ગવઈએ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર તેમની ટિપ્પણીઓને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે તેઓ બધા જ ધર્મોનો આદર કરે છે. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.